સોરઠની ધરતી પર સુવર્ણગઢ નામનું એક અત્યંત સમૃદ્ધ રાજ્ય હતું. આ રાજ્યના રાજા એટલે વીરસિંહ અને તેમના રાણી એટલે રૂપલબા. રૂપલબા જેટલા રૂપવાન હતા એટલા જ નાજુક અને કોમળ પણ હતા. રાજા વીરસિંહ તેમને ફૂલની જેમ સાચવતા. રાણીના નિવાસ માટે 7 માળનો એક ભવ્ય મહેલ બનાવવામાં આવ્યો હતો, જેની બારીઓ સીધી આકાશના તારા સાથે વાતો કરતી હોય તેવું લાગે. રાણીની ઊંઘમાં જરા પણ ખલેલ ન પહોંચે તે માટે રાજાએ ખાસ વ્યવસ્થા કરી હતી. 7મા માળે હંસના પોચા પીછા જેવી ગાદી પર સુગંધિત ગુલાબની પાંખડીઓ પાથરવામાં આવતી. એક તરફ તાજા ખીલેલા ફૂલોની પથારી અને ઉપર ઓઢવા માટે પણ મખમલની અંદર ગૂંથેલી ફૂલોની ચાદર. રાણી સાક્ષાત લક્ષ્મીનો અવતાર ગણાતા. પણ કહેવાય છે ને કે અતિશય વૈભવ ક્યારેય માણસની આંખે અહંકારના પાટા બાંધી દે છે. એક શરદ પૂનમની રાત હતી. શીતળ પવન લહેરાતો હતો. રાણી રૂપલબા પોતાની 7 માળની ઊંચી હવેલીમાં ફૂલોની સેજ પર સૂતા હતા. અચાનક રાણીની ઊંઘ ઉડી ગઈ. તેમને પોતાની કમર પાસે કંઈક ખૂંચતું હોય તેવું લાગ્યું. તેમણે જોયું તો મખમલની ચાદર નીચે એક ગુલાબનું ફૂલ સહેજ કરમાઈ ગયું હતું અને તેની પાંખડી વળી ગઈ હતી. રૂપલબાના મોઢા પર ક્રોધની રેખાઓ ઉપસી આવી. તેમણે બળબડાટ શરૂ કર્યો. ધિક્કાર છે આ સેવકોને! આટલા ઐશ્વર્યમાં પણ મને શાંતિ નથી. આ એક કરમાયેલા ફૂલે મારી આખી રાત બગાડી નાખી. આટલી તકલીફ તો કદાચ કોઈ ભિખારીને પણ નહીં પડતી હોય. જેવા આ શબ્દો રાણીના મુખેથી નીકળ્યા કે આખા ખંડમાં એક દિવ્ય પ્રકાશ ફેલાયો. રાણીને લાગ્યું જાણે કોઈએ તેમના પગમાં જોરથી લાત મારી હોય. તે ફફડીને બેઠા થઈ ગયા. આસપાસ કોઈ નહોતું, પણ હવામાં એક ગંભીર અને ગુંજતો અવાજ સંભળાયો. રૂપલબા, અહંકારમાં તું એટલી આંધળી થઈ ગઈ છે કે તને એક નાનકડું કરમાયેલું ફૂલ કષ્ટ લાગે છે? તને આ દુનિયાનું અસલી દુઃખ ખબર જ નથી. હું લક્ષ્મી છું અને જે ઘરે અહંકાર આવે છે ત્યાંથી મારે જવું પડે છે. તારા આટલા વૈભવ છતાં તારામાં સંતોષ નથી, એટલે હવે તારે ભાગ્યના ચક્રમાં પીસાવવું પડશે. હું તને તારા જ નસીબ પર છોડીને જઈ રહી છું. રાણી થરથર કાપવા લાગ્યા. તેમણે રડતા અવાજે પૂછ્યું, માતા, મને માફ કરો, પણ જો મારું નસીબ બદલાવાનું જ હોય તો કહો કે મારે કેવા દિવસો જોવા પડશે? લક્ષ્મીજીના અદ્રશ્ય અવાજે ભવિષ્યવાણી કરી, સાંભળ રાણી, જે પગ આજે ફૂલની પાંખડી નથી ખમી શકતા એ પગ તપતી રેતીમાં ચાલશે. તું ફાટેલા ચિથરા પહેરીશ, તારા હાથમાં ફૂટેલા વાસણ હશે અને માથા પર સળગતો દીવો મૂકીને તારે આખા નગરમાં ફરવું પડશે. નદીએ પાણી ભરવા જતી વખતે તું 12 પગથિયાં ઉતરીશ અને ચડીશ. ત્યારે તને સમજાશે કે કષ્ટ કોને કહેવાય. આટલું સાંભળતા જ રાણીના હોશ ઉડી ગયા. તેમને લાગ્યું કે જમીન પર નીચેથી સરકી રહી છે. એ આખી રાત રાણીની આંખમાં ઊંઘ ન આવી. તેમને થયું કે જો આવા દુઃખ દિવસો જોવા હોય તો જીવવા કરતાં મરી જવું સારું. સવાર પડતા પહેલાં જ તેમણે એક ભયાનક નિર્ણય લીધો. રાણી રૂપલબાના મનમાં લક્ષ્મીજીના શબ્દો હથોડાની જેમ વાગતા હતા. ફાટેલા કપડાં, ફૂટેલું વાસણ, માથા પર દીવો, આ કલ્પના જ રાણી માટે મૃત્યુ સમાન હતી. તેમણે વિચાર્યું કે જો રાજમહેલની સુખ સાહેબી છોડીને ભિખારણ બનવું પડે તો એના કરતાં આ દેહનો ત્યાગ કરી દેવો જ ઉચિત છે. રાણીએ મધરાતે મહેલના પાછળના ભાગમાં એક મોટો અગ્નિકુંડ તૈયાર કરાવ્યો. ધગધગતા કોલસા અને લાકડાની જ્વાળાઓ આકાશને આંબવા લાગી. રાણી પથ્થર જેવું મન કરી એ અગ્નિકુંડ પાસે ગયા. આંખમાં આંસુ હતા, પણ હૈયામાં ડર. હજી તો રાણી એ અગ્નિમાં પડવા જ જાય છે ત્યાં જ કુદરતનો ખેલ બદલાયો. અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા અને એવી ભયાનક આંધી ફૂંકાઈ
કે જોત જોતામાં રાણીને એ પવનના વંટોળે ફંગોળી દીધા. એ વંટોળ રાણીને ઉઠાવીને 7 સમંદર પાર એક અજાણ્યા પ્રદેશના જંગલમાં લઈ ગયો. ત્યાં કાટાળા, બાવળ અને સિક્કાકાઈની ઝાડીઓ હતી. રાણીએ સિક્કાકાઈની ઝાડીમાં જઈને પડ્યા. સવાર પડી ત્યારે રાણીના રેશમી વસ્ત્રો ફાટી ગયા હતા અને આખા શરીરે કાંટા વાગ્યા હતા. બરાબર એ જ સમયે તે રાજ્યનો રાજા શિકાર કરવા નીકળ્યો હતો. આ રાજા બીજું કોઈ નહીં પણ રાણી રૂપલબાના નણદોઈ હતા. જોકે ધૂળ અને ફાટેલા કપડામાં લથપથ રાણીને તે ઓળખી શક્યા નહીં. રાજાએ જોયું કે એક સ્ત્રી જાળીમાં ફસાયેલી છે. તેમણે દયા ખાઈને તેને બહાર કાઢી. રાણીને ખૂબ તરસ લાગી હતી. તેમણે પાણી માંગ્યું. રાજા તેને નજીકના એક પથ્થર જડેલા જૂના કૂવા પાસે લઈ ગયા. એ કૂવામાં પાણી પીવા માટે 12 પગથિયાં નીચે ઉતરવું પડતું હતું. રાણી જ્યારે એ પગથિયાં ઉતરીને પાણી પીવા ગયા ત્યારે તેમને લક્ષ્મીજીના વેણ યાદ આવ્યા. 12 પગથિયાં જરૂર ચડીશ. રાજા તેને પોતાના મહેલમાં લઈ ગયા. ત્યાંની રાણી અત્યંત કડક સ્વભાવની હતી. તેણે આ અજાણી સ્ત્રીને જોઈને જ નફરત કરી. તેણે રૂપલબાને મહેલની નોકરાણી બનાવી દીધી. સવારથી સાંજ સુધી રાણીએ હવે વાસણોમાં માંજવા પડતા અને કચરા પોતા કરવા પડતા. જે રાણી ફૂલની પાખડી પર સહી શકતી ન હતી તે આજે મહેલના ગંદા ખૂણા સાફ કરી રહી હતી. એક દિવસ રાણીની નણંદે તેને એક ફૂટેલો ઘડો આપ્યો જેના પર ચૂનાના 3 પટ્ટા મારેલા હતા. તેણે કઠોર અવાજે કહ્યું, જા આ ઘડામાં નદીએથી પાણી ભરી લાવ. જો એક ટીપું પણ ઓછું થયું તો યાદ રાખજે. રાણી ફાટેલી સાડી પહેરીને એ ફૂટેલો ઘડો લઈને નદી તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં લોકો તેમની મજાક ઉડાવતા પણ રાણીના મનમાં હવે અહંકાર ઓગળી ગયો હતો અને પસ્તાવો જાગી રહ્યો હતો. ભાગ્યનો ખેલ તો જુઓ. જે રાણીના પગમાં ક્યારેય ધૂળ નહોતી લાગી એ આજે ઉઘાડા પગે તપતી રેતીમાં ચાલી રહી હતી. પણ હજી તો દુઃખની પરાકાષ્ઠા આવવાની બાકી હતી. એક દિવસ રાણીની નણંદે પોતાના નાના બાળકને સોનાના રમકડા સાથે આ નોકરાણીના ભરોસે મૂક્યો અને પોતે નાહવા ગઈ. જ્યારે તે પાછી આવી ત્યારે સોનાનો કાચીડો ગાયબ હતો. ખરેખર તો એ લક્ષ્મીજીની માયા હતી. પણ બધો આરોપ આ બિચારી નોકરાણી પર આવ્યો. રાણીની નણંદ તો ગુસ્સામાં લાલચોળ થઈ ગઈ. તેણે રાણી પર ચોરીની આક્ષેપ મૂક્યો અને આખા રાજ્યમાં વાત ફેલાવી દીધી. રાજાની માતાએ આવીને આદેશ આપ્યો, આ ચોરટીને એવી સજા કરો કે આખું નગર જોતું રહી જાય. આના માથા પર સળગતો દીવો મૂકો અને તેને આખા શહેરમાં ફેરવો. તકદીરના ખેલ પણ એક એવા અજીબ હોય. જે રાણીના માથા પર રત્નજડિત મુગટ શોભતો હતો આજે ત્યાં સળગતો દીવો હતો. રાજમાતાના આદેશ મુજબ સૈનિકોએ રૂપલબાના માથા પર એક લોખંડની તાવડી મૂકી અને તેની ઉપર તેલથી છલકાતો દીવો પ્રગટાવ્યો. આખા સુવર્ણગઢ જેવી જાહો જલાલી ભોગવનારી રાણી આજે એક સામાન્ય ગુલામડી બનીને નગરની ગલીઓમાં ભટકતી રહી હતી. લોકો તેના પર પથ્થર ફેંકતા, કોઈ હસતું તો કોઈ ધિક્કારતું. પણ રૂપલબાની આંખોમાંથી વહેતા આંસુ હવે અહંકારના નહીં પણ પશ્ચાતાપના હતા. તે મનમાં ને મનમાં લક્ષ્મીજીની માફી માગતી હતી. બીજી તરફ સુવર્ણગઢમાં રાજા વીરસિંહની હાલત દયનીય થઈ ગઈ હતી. જે રાત્રે આધી આવી અને રાણી અદૃશ્ય થઈ ગયા ત્યારથી રાજા જાણે ભાન ભૂલી ગયા હતા. તેમણે આખું રાજ્ય ખૂંદી વળ્યું, જંગલો અને પહાડો એક કરી નાખ્યા, પણ ક્યાંય રૂપલબાનો ક્યાંય પતો ન લાગ્યો. રાજા અંજનનો ત્યાગ કરીને પાગલની જેમ મહેલમાં ભટકતા. રાત દિવસ બસ એક જ નામ તેના ઓઠ પર રહેતું, રૂપલબા. મારી રાણી ક્યાં છે?
રાજ્યનો કારભાર ખોરવાઈ રહ્યો હતો. મંત્રીઓએ જોયું કે રાજા ધીરે ધીરે મૃત્યુ તરફ જઈ રહ્યા છે. એક વૃદ્ધ અને ચતુર મંત્રીએ હિંમત કરીને રાજા પાસે જઈને કહ્યું, મહારાજ, આ રીતે શોક કરવાથી રાણી પાછા નહીં આવે. અત્યારે આપણી મતિ ભ્રમિત થઈ ગઈ છે. મારું માનો તો થોડા દિવસો માટે આપની બહેનના રાજ્યમાં જઈને આરામ કરો. કદાચ ત્યાંનું વાતાવરણ બદલવાથી આપનું મન શાંત થાય અને કુદરત કોઈ નવો માર્ગ બતાવે. વીરસિંહને મંત્રીની વાત સાચી લાગી. ભારે હૈયે તેઓ ઘોડા પર સવાર થઈને પોતાની બહેનના રાજ્ય તરફ રવાના થયા. એ જ રાજ્ય જ્યાં તેમની પત્ની રૂપલબા એક દાસી તરીકે અપમાનિત જીવન જીવી રહી હતી. જ્યારે વીરસિંહ નગરમાં પ્રવેશ્યા ત્યારે રસ્તામાં લોકોની ભીડ હતી. લોકો એક સ્ત્રીને જોઈને હસતા હતા, જેના માથા પર દીવો હતો. વીરસિંહનું મન એટલું વ્યાકુળ હતું કે તેમણે એ સ્ત્રીનો ચહેરો જોવાની તસ્દી પણ ન કરી. તેમને શું ખબર કે જે લક્ષ્મીને તેઓ આખા જગતમાં શોધી રહ્યા છે તે જ લક્ષ્મી આજે ધૂળમાં રગદોડાઈ રહી છે. મહેલમાં પહોંચતા જ બહેને ભાઈનું ભાવભીની સ્વાગત કર્યું, પણ વીરસિંહની આંખોમાં કોઈ ચમક નહોતી. ભોજનના થાળ ધરાવવામાં આવ્યા, પણ તેમને બધું ઝેર જેવું લાગતું હતું. બહેને પૂછ્યું, ભાઈ, તારી આ દશા કેમ થઈ ગઈ છે? ભાભી ક્યાં છે? વીરસિંહ ડૂસકું ભરીને રડી પડ્યા અને બધી વાત કહી સંભળાવી. આ બાજુ રૂપલબાએ મહેલની એક બીજી દયાળુ નોકરાણી સાથે દોસ્તી કરી હતી. તેનું નામ હતું મંગળા. મંગળા જોતી કે આ નવી સ્ત્રી ભલે દાસીના વેશમાં છે, પણ તેના સંસ્કાર અને તેની બોલી કોઈ રાજવંશની સ્ત્રી જેવી છે. એક રાત્રે જ્યારે દીવો ઓલવાઈ ગયો અને સજા પૂરી થઈ ત્યારે મંગળાએ રૂપલબા પાસે બેસીને પૂછ્યું, બહેન, તું કોણ છે? તારા જેવી પવિત્ર સ્ત્રી પર આવું કષ્ટ કેમ આવ્યું? મને તારી સાચી વાત કહે, કદાચ હું તને કંઈક મદદ કરી શકું. રૂપલબાનું હૈયું ભરાઈ આવ્યું. આટલા દિવસોનો સઘરેલો ભીનો ડૂમો આજે ફાટી નીકળ્યો. તેમણે મંગળાનો હાથ પકડીને પોતાની આખી વિતર કથા કહેવાની શરૂઆત કરી. મધરાતનો સમય હતો. મંગળા અને રૂપલબા મહેલના એક અંધારા ખૂણામાં બેઠા હતા. રૂપલબાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહી રહ્યો હતો. તેણે ધ્રુસકે મંગળાને પોતાની આખી વીતી કથા સંભળાવી. સુવર્ણગઢની એ 7 માળની હવેલી, પેલું કરમાયેલું ફૂલ, માં લક્ષ્મીનો શ્રાપ અને આ નસીબની પછડાટ. મંગળા તો સ્તબ્ધ થઈ ગઈ. જે સ્ત્રીને નગર આખું ચોર કહીને ધિક્કારતું હતું તે તો પાડોશી રાજ્યની પવિત્ર રાણી હતી. બીજા દિવસે સવારે મંગળા દોડતી રાજમાતા પાસે ગઈ. તેણે આપતા કહ્યું, મા સાહેબ, જેને આપણે સામાન્ય દાસી સમજીને માથા પર દીવો મુકાવ્યો છે એ કોઈ સાધારણ સ્ત્રી નથી. એ તો સાક્ષાત ભાગ્યની મારેલી સુવર્ણગઢની રાણી રૂપલબા છે. રાજમાતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે તરત જ પેલી દાસીને દરબારમાં હાજર કરવાનો આદેશ આપ્યો. બરાબર એ જ સમયે રાજા વીરસિંહ પણ ત્યાં જ બેઠા હતા. તેમના હૈયામાં એક અજીબ બેચેની હતી. જેવી રૂપલબા દરબારમાં પ્રવેશી, વીરસિંહની નજર તેના પર પડી. ભલે કપડાં ફાટેલા હતા, ચહેરો ધૂળથી ખરડાયેલો હતો અને માથા પર પેલી લોખંડની તાવડીના ડામ હતા, પણ પતિની નજર પોતાની પ્રિયાને ઓળખવામાં થાપ ન ખાઈ શકી. વીરસિંહ ઊભા થઈ ગયા અને ચીસ પાડી ઉઠ્યા, હાય, આજ મારી રૂપલબા છે, મારી રાણીની આ દશા. રાણી પણ પોતાના પતિને જોઈને પગમાં ઢળી પડી. આખું વાતાવરણ ગમગીન થઈ ગયું. નણંદ અને નણદોઈને પોતાની ભૂલ સમજાઈ. તેઓ પસ્તાવા સાથે રડવા લાગ્યા. ત્યારે જ મહેલમાં એક ચમત્કાર થયો. આકાશમાંથી દિવ્ય પ્રકાશની એક લહેર આવી અને સાક્ષાત લક્ષ્મીજી પ્રગટ થયા. તેમણે રાણી રૂપલબાને આશીર્વાદ આપતા કહ્યું, બેટા,
તારો અહંકાર હવે સંપૂર્ણપણે ઓગળી ગયો છે. તારું આ કષ્ટ એ સજા નહીં, પણ તારા આત્માની શુદ્ધિ હતી. તે હસતા મુખે અપમાન સહન કર્યું અને ધરતી પરના સાચા દુઃખને અનુભવ્યું. હવે તારું વ્રત પૂર્ણ થયું છે. જોત જોતામાં રાણીના ફાટેલા કપડાં સોનેરી વસ્ત્રોમાં બદલાઈ ગયા. ગુમ થયેલો સોનાનો કાચિંડો પણ રહસ્યમય રીતે રાણીના હાથમાં આવી ગયો. રાજમાતા અને રાજાની બહેને રાણીની માફી માંગી. રાજા વીરસિંહ અને રાણી રૂપલબા ફરી એક થયા. આખું નગર લક્ષ્મી માતાની જયના નાદથી ગુંજી ઉઠ્યું. આ વાર્તા આપણને શીખવે છે કે માણસ પાસે ગમે તેટલો વૈભવ કે સત્તા હોય, પણ તેણે ક્યારેય અહંકાર ન કરવો જોઈએ. બીજાના નાના દુઃખની મજાક ઉડાવવાને કુદરત ક્યારેય એવા જ રસ્તે લઈ જાય છે જ્યાં તેને અસલી પીડાનો અનુભવ થાય છે. સાચો સુખી એ જ છે જે સંતોષી છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આભાર.